તો હવે આપણે નાઉનના ક્લાસિફિકેશન 3 પ્રમાણે પ્રકાર જોઈશું. તો ચાલો જોઈએ. તો જુઓ, ક્લાસિફિકેશન 3 પ્રમાણે નાઉનના 4 પ્રકાર છે. ગુજરાતીમાં તો તમને ખબર જ હશે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. તો એવા જ પ્રકાર છે. તો જુઓ, અંગ્રેજીમાં શું કહેવાય? ક્લાસિફિકેશન 3 પ્રમાણે પહેલો પ્રકાર છે મસ્ક્યુલિન જેન્ડર એટલે કે પુલ્લિંગ, ત્યારબાદ ફેમિનિન જેન્ડર એટલે કે સ્ત્રીલિંગ, ત્યારબાદ ન્યુટર જેન્ડર એટલે કે નપુંસકલિંગ એટલે કે નિર્જીવ વસ્તુઓનો સમાવેશ થશે. અને ચોથો પ્રકાર એવો છે કોમન જેન્ડર. કોમન જેન્ડર એટલે ગુજરાતી એવું થાય ઉભયલિંગી, જેનો પુલ્લિંગમાં પણ સમાવેશ થતો હોય અને સ્ત્રીલિંગમાં પણ સમાવેશ થતો હોય. તો હમણાં આપણે આગળ ઉદાહરણ સહિત જોઈશું એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલા આપણે જોઈશું મસ્ક્યુલિન જેન્ડર. મસ્ક્યુલિન જેન્ડર એટલે શું? પુરુષ જાતિ દર્શાવે છે, એટલે કે પુલ્લિંગ નાઉન હશે. ગુજરાતીમાં તમને ખબર જ હશે. તો આવા નાઉન આપણને કેવી રીતે ખબર પડે? કેવો વડે પ્રશ્ન પૂછી શકાય, બરાબર? જેમ કે જુઓ, બોય એટલે કે છોકરો કેવો, ફાધર પિતા, તો આપણે સન્માન દેતા હોય એટલે આપણે શું કહી શકીએ? કેવા. ત્યારબાદ મેન એટલે કે માણસ કેવો, બ્રધર એટલે ભાઈ, તો કે કેવો. તો કેવો વડે આપણે પ્રશ્ન પૂછી શકીએ. આપણે ગુજરાતીમાં તો ખબર જ છે, એકદમ ઇઝી જ છે. ત્યારબાદ અંકલ એટલે કે કાકા, તો આનું સ્ત્રીલિંગ શું હોય? આંટી હોય. એકદમ ઇઝી જ છે. તો મસ્ક્યુલિન જેન્ડર એટલે ફક્ત યાદ રાખો, ગુજરાતી શું થાય? પુલ્લિંગ, એટલે તમને ખબર જ પડી જશે. ત્યારબાદ ફેમિનિન જેન્ડર એટલે કે સ્ત્રીલિંગ. આમાં કેવા નામનો સમાવેશ થશે? સ્ત્રીલિંગમાં. સ્ત્રી જાતિમાં આવતા જે નામ હશે એનો ફેમિનિન જેન્ડરમાં સમાવેશ થશે. તો આ જાતિ કેવી? સ્ત્રી જાતિ દર્શાવે છે. અને ગુજરાતી શું થાય? સ્ત્રીલિંગ. તો આવા નાઉનને આપણે ખબર કેમ પડે? કેવી વડે પ્રશ્ન પૂછી શકીએ. જેમ કે ગર્લ છોકરી, કેવી. ત્યારબાદ માતા એટલે કે કેવા અથવા તો કેવી. તો એ આપણે રિસ્પેક્ટ દેતો હોય એટલે કેવા વડે પ્રશ્ન પૂછીએ, નહીં તો કેવી વડે પણ પ્રશ્ન પૂછી શકે. અને ત્યારબાદ વુમન એટલે કે મહિલા કેવી. ત્યારબાદ સિસ્ટર એટલે કે બહેન કેવી. આંટ એટલે કે કેવી. તો આ બધા નાઉનનો શેમાં સમાવેશ થશે? ફેમિનિન જેન્ડર એટલે કે સ્ત્રી જાતિમાં. ગુજરાતીમાં શું કહેવાય? સ્ત્રીલિંગ કહેવાય. અને ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર જોઈશું ન્યુટર જેન્ડર. તો ન્યુટર જેન્ડરનું ફક્ત યાદ રાખો શું? નિર્જીવ જાતિ. તો જેટલી પણ નિર્જીવ વસ્તુ હશે તેનો શેમાં સમાવેશ કરીશું? આમાં સમાવેશ કરીશું, એટલે કે ન્યુટર જેન્ડરમાં સમાવેશ કરીશું. જેમ કે મોબાઈલ, લેપટોપ, પેન, ટેબલ, ડોર, વિન્ડો. તો આ બધી કેવી વસ્તુઓ છે? નિર્જીવ વસ્તુઓ. તો નિર્જીવ વસ્તુનો શેમાં સમાવેશ થશે? ન્યુટર જેન્ડરમાં. અને ત્યારબાદ ચોથો પ્રકાર. તો આપણે ત્રણેય પ્રકાર જોયા, એમાં એકદમ ઇઝી જ છે. એમાં કંઈ આપણે શીખવાનું એટલું બધું ન હતું, પરંતુ જે શીખવાનું છે તે આપણે કોમન જેન્ડર એટલે કે ઉભયલિંગીમાં શીખવાનું છે. તો ગુજરાતી એવું થાય કંઈક ઉભયલિંગી. તો કોમન જેન્ડર એટલે પુરુષ જાતિ પણ હોઈ શકે અને સ્ત્રીલિંગ નાઉન પણ હોઈ શકે. જેમ કે ચિલ્ડ્રન. હું એમ કહું કે બાળકો આવી રહ્યા છે, તો એમાં પુરુષ એટલે કે છોકરાઓ પણ હોઈ શકે અને છોકરીઓ પણ હોઈ શકે. આપણે નક્કી ન કરી શકીએ, એટલે કે બંનેનો સમાવેશ થતો હોય. એ બંને માટે કોમન નાઉન કયું છે? ચિલ્ડ્રન. એટલા માટે આને કોમન જેન્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ ડોક્ટર. તો જુઓ, ડોક્ટર સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે. બંનેને કહેવાય શું? ડોક્ટર. એટલા માટે આને કોમન જેન્ડર કહેવામાં આવે છે. ત્યારબાદ પેરેન્ટ. તો પેરેન્ટમાં પિતા પણ હોઈ શકે, માતા પણ હોઈ શકે. તો એટલા માટે એ પણ કેવું નાઉન છે? કોમન જેન્ડર. ત્યારબાદ એનિમલ એટલે કે પ્રાણીઓ. તો પ્રાણીઓમાં મેલ પણ હોઈ શકે, ફિમેલ પણ હોઈ શકે. તો એટલા માટે આને આપણે કોમન જેન્ડર કહીશું. ત્યારબાદ ડાન્સર. તો ડાન્સર કોઈ પણ હોય, છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે. એટલા માટે એ કેવું નાઉન છે? કોમન જેન્ડર. ત્યારબાદ સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટમાં પણ બંને હોઈ શકે. કોમન નાઉન છે. ટીચર. તો ટીચર પણ બંને હોઈ શકે. તો આપણે શીખવાનું હતું એ આ જ પ્રકાર શીખવાનો હતો. બાકીના ત્રણ તો તમને એકદમ ઇઝી રીતે આવડતા જશે. તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે અને આશા રાખું છું કે મેં જે કંઈ પણ તમને સમજાવ્યું છે એ તમને સરળતાથી આવડી ગયું હશે. અને તેમ છતાં પણ જો કંઈ ન આવડ્યું હોય, કન્ફ્યુઝન હોય, તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.